આ એક ગંભીર જઘન્ય કૃત્ય છે અને આ એક કૃત્યને તો સીબીઆઈ તપાસ કરીને ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે, પરંતુ હાલના પ્રસંગે એનટીએ જે આ પરીક્ષાને ફરી વખત લેવાની છે ત્યારે કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, કોઈ ફીસ ભરવાની નથી, તારીખ આપ્યા હતી, પરંતુ આ સમય માનસિકતા રીતે વિદ્યાર્થીઓને થોડોક પ્રોબ્લેમ થાય એ બદલ હું એમને એમની આ કેરિયર બનાવવા માટે હજી શક્તિ આપશે ને જેથી કરીને અમુક લોકો જે આનો તકનો લાભ લઈને પાસ થવા માંગતા હતા કે ખોટી જગ્યા સાચી જગ્યા પર ખોટા માણસો બેસી જવાના હતા, એ ગંભીરતા લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને બીજી પરીક્ષા એ જે એના ટાઈમ ટેબલ પ્રમાણે આપશે, પરંતુ આ પ્રસંગે અમે તમામ વિદ્યાર્થીઓ જોડે છીએ, એમની સાથે છીએ.